ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ. મારી મમ્મી શીખી ગયા હોય સુરત જઈને વર્ક બનાવશે. સુરત જઈને વિડીયો બનાવશે. અમને થોડું આવડે તમારે હે? અમને આવતા છે ને સુરત નો માવો છે. માવો ખાધો એટલે મજા આવી ગઈ એમ. મજા આવ્યા કરે, પણ પછી બહુ નથી ખાવા. આગળ સુઈ જવું છે, પાછું બ્રશ કરવા જવું પડશે. એવું છે. કોનો બર્થડે છે કાલ? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો. કેમ નાઈ નું છે? કાલના ને કાલના કપડા પહેર્યા રીવા? સ્કૂલે જાતે નાઈ લઈશ કે કાંઈ સ્કૂલ બધું તૈયાર જ. તો બર્થડે તારો હોય શું કરવાનું હોય રીવા? બાજરીના રોટલા ને રીંગણાનું શાક બનાવવાનું હોય. હે? હા પડે. હાલશે ને તો બાજરીનો રોટલો ને રીંગણાનું શાક કરીશું તો. હે? કેક કાપવાની હોય કે તો તને ક્યાં ખબર છે? તે ક્યાં કીધું કેક કાપવાની હોય એમ? કેવી કેક મંગાવવાની છે? આ સ્ટ્રોબેરી જાતી જ નથી, ક્યાંથી આવી છે ને. માનસી આવી હતી ને તો માનસી આવીને બરોબર મને એને પાણીની બોટલ દેવા આવી કે બા મારી બોટલ ભરજો એમ સ્કૂલે લઈ જવા એમ. તો એ જોઈ કે નહીં કે લે રીવાને તો કે બોટલમાં સ્ટ્રોબેરી ટીંગાડેલી. તો એ અમારે બોટલમાં સ્ટ્રોબેરી, કપડા સ્ટ્રોબેરી વાળા, ભાવે સ્ટ્રોબેરી, પોતે જ સ્ટ્રોબેરી જેવી છે. બાની ગયા તા સ્ટ્રોબેરી ફાર્મમાં, કેમ નહોતી ગઈ તું? સ્કૂલે ગઈ હતી કે લેતી આવી હતી ને તાર હાટું હે જાવું છે પાછું? તાગડે તારા પપ્પા આવે તો કેજે લઈ જાય. લાય તો ફોન મને તો હું જોશો તું? બંધ કરતો ઓલું મારે તારા પાસે ગીત ગવડાવું છે. મારા પ્રભુજી નાના છે ગાતો. આમ કરીને હો. ના હું બંધ કરી દઉં. આ ઊભી રહી જા. ના ના ભલે બેઠી બેઠી ગા આપણે. ગાતો કેટલું યાદ છે? પ્રભુજી નાના છે, દુનિયા ભરેના દાજા છે, પછી દહીંના છૂટા છે. તો તાર પ્રભુજી કેદી મોટા થવાના છે રીવા? તાર બર્થડે આવે પ્રભુજી ને બર્થડે નથી આવતો? ઈ કેમ મોટા નથી થતા? પ્રભુજીનો દર વર્ષે આવે બર્થડે. રીવાને મારે એકનો જ આવે કા રીવા? આમ કેવો ચીપડો આવતા હાલતો હોય, ફોન સામે આવે તો બંધ થઈ જાય કા? કાંઈ નહીં, હાલો હુઈ જાવી અમે હવે. આજે જવાનું છે ને જોબે. આ છેલ્લો દિવસ હો. કાલ તો પછી રીવાન બર્થડે માં મળશું. કેક કાપવા. ક્યાં તાર બર્થડે માં બધા આવવાનું કેતા? આવજો બધા ક્યાં પણ? મારા બર્થડેમાં. તાર બર્થડે માં આવે તો શું કરવાનું હોય? એમ કે તો એ બધા આવે ને, નહીતર શું કરે ઈ? હું કરવાનું હોય બર્થડે માં? બર્થડે હોય તો શું લાવવાનું હોય? કેક. કેક કેક લાવવાનું હોય, પછી શું આપે તને બધા? તને બધા મારે ને બર્થડે હોય તો? બર્થડે હોય તને બધા મારે કે ગિફ્ટ આપે? ગીત આપે, પછી તું શું આપે ને? રિટર્ન ગિફ્ટ. રીતમ દાદા ને જો ખબર પડી ગઈ ઇન્ડિયા નથી આપતા કે દાદા બે બર્થડે ગયા ને તો એને ખબર પડી ગઈ કે અહીંયા છે ને રિટર્ન ગિફ્ટ આપવી પડે એમ. હે રીવા? રીવાને ફોનમાં જીવ છે કે સિરિયલ વહી જતી લાગે છે રીવાની. કા રીવા? કાંઈ નહીં, હાલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કૃષ્ણાબેન જય સ્વામિનારાયણ. ઉઠી ગયા? આજ તો તારે મારે બે ને જોબ છે કા? હમણાં ઉપડી જાવ. કરીએ એવા શોપિંગ? આ શોપિંગ કરીએ હો. તો રીવાબેન ના બર્થડે શોપિંગ આમ દેખાય છે, બધું ભર્યું 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 જો ને. ખાલી ગીંદી જા. ફ્રીજ ભરાઈ ગયું ને ખૂણો ને બધું ભરેલું છે. એવું છે. તે જાવું જ છે જો બેમ. રેવા દે ને, હું જ જઈ આવું છું. નહીં આજ તો મારે જવું પડશે. બે નીચા તમે જાવ છો ને. હું જાઉં છું, તું કન્ટિન્યુ જઈ આવું. તું રેવા દે. આજ તો મારે જવું પડશે. એવું છે. કાલે
રીવાબેન ની બર્થડે ની રજા લીધી છે ને તો આજના માં ફેરવીશ. તો તારે જ ફિક્સ હોય, અમારે મારે જોવાનું રજા હોય. હતી. ગરમી એવી છે ને પાછો ફૂલ સ્લીવ નો શર્ટ કાઢીને નાઇટ ડ્રેસ નો ટી શર્ટ પહેરવું પડ્યું. બહુ ગરમી છે. મારી ખોલે તમને તો કોઈ તમને મોટું બળવા મળે તો ઇન્ડિયા જઈને શું કરશું આપણે? શિયાળામાં જવાનું એમ? વરસાદ થાય. એસી માં હે એસી રિક્ષામાં એસી હોય નહીં બહાર નીકળવી. ને બહાર જવા હાટુ ગયા હોય તમે? અહીં જો હાન ને ડિનર થવા માંડ્યું છે. સલાડ થઈ ગયું, ભાખરી, સેવ ટમેટાનું શાક, કાલ ખીચડી ને એવું પૂરું થઈ ગયું તું. મેં કીધું આજે ઉઠી તો આજે સુલો માંડ્યો છે. મારે થોડોક વિચાર હતો જ. બળતણ પૂરું થઈ જાય કા? મેં કીધું હાલો ને રોજ સાંજે તમે એક જણી હો ને તો ભાખરી ને રોટલા ન્યા કરી નાખો. કર નાખે આપણે શું કેવાય આપણે લાકડા પતી જાય અને કામે અહીં ગરમી થાય ને. હા. પણ સુલે બે જણા જોઈએ એમ બહુ પવન જેવું હોય કે ઓલું હોય ને તમે એક જણ વણવા વાળું જોઈએ સોડવા વાળું તમે પોકી જાવ. નહીં કોઈનો એવો આજ કમેન્ટ છે કે પાછળ ગાર્ડન માં ચૂલો કરીને બેહાય, આગળ પાર્કિંગ માં ન કરાય એમ. કોઈ રિલેટિવ્સ આવે આજુબાજુ, આ બ્રિટિશ પીપલ આ ગોરિયાઓ રહેતા હોય એના કેવું ખરાબ લાગે એમ. પણ ઈ લોકો એનું ઓલું શું કેવાય આગળ લઈને બેહે. આપણે શું કરે ઈ કાલે તું બારબીક્યુ ને એવું કરે ને. અને અમારે ખૂણાનું મકાન છે એટલે અમારું પેલા દેખાય જ નહીં, ગાર્ડન પાર્કિંગ આવી જાય ને તો ખબર નથી. હા એવું છે. રૂમમાં હોય ઈ કોઈ બહાર કોઈ બહાર નીકળે એ લોકો પણ ગાર્ડન માં લઈ જાય ઈ બારબીક્યુ ને બધું બનાવે અમે ગાર્ડન માં લઈ જઈને. કાલે તમે જ નહોતા કહેતા ઈ બાય રસોઈ કરતા હતા ને ત્યાં. કેનાલે આવ્યા તા ઈ. હા તે હા ન્યાય એટલે ન્યા કેનાલે આપણે ઓલા ગાર્ડન માં નો ગયા, ન્યાય ઈ લઈને આવે બાર્બીક્યુ ચૂલો ને ન્યાય બનાવે. આમ જો ઓલું વેન લઈને એનું આવ્યા તા આખું અંદર ખુરશીઓ ટેબલ ને એ બધું તો રાંધ. આપણે ઈટું લઈને જાવું ન્યા કેનાલે, ન્યા ચૂલો ન્યા ચૂલો કરીશું. અમે કઈક દી કહેતા હતા હું ના કાંતાબા બે કીધું એક દી બધા છોકરીઓને બીજું રજા હોય ને તે હાલો કીધું બપોરે ગોઠવી એવા સરસ વૃક્ષ નીચે મજા આવે છે. એ કે એક દી વનભોજન ગોઠવી બધી રજા હોય ને તો કે આપણે બે શું કરવી કે તો બધા અહીં પણ તડકો અત્યારે એવો હોય ને 6 વાગ્યા સુધી તડકો ને એ બેન ના વૃક્ષ નો કેટલો સાયો છે ને તડકો હસતડો નથી લાગતો. મજા આવે છે. તાર પપ્પા નો દાદા બે એમ ત્યાં વસી કાલે જોઈ જવું જોઈએ. એન કુદરતી પવન આવે. તો અહીંયા તમે ગમે એ કરો કોઈ જોવે નહીં. આ ઈ શું કેવાય કે ઓલામાં તમે એના રૂલ્સ ની બહાર આવતું હોય ને તો જ ઈ તમને કેવા આવે. બાકી કોઈ વસ્તુ તમને કે નહીં. તમે કદાચ ના હુતા હોય, બેઠા હોય, રસોઈ બનાવતા હોય એવું છે. કે તો પણ બધાને રજા હોય એ પ્રમાણે મેળ ખાય. આપણે 23 આપણે શારીરિક વનભોજન કરવા આવી. હા એમ રસોઈ બનાવી નહીં પણ આપણે કાલ બાર બેઠા હતા, મજા આવી ગઈ. અંદર ગરમી નો બફાવો એમ કરતા. બહાર જમવાની આનું ખીચડી પૂરી થઈ ગઈ એમ થતું, તપેલું ભર્યું વચ્ચે ખીચડી રોટલા ભાખરી. યુકે વાળા કે ગામડે જમવા જાવ એવી કાલ ગામડાની મોજ મનાવી આપણે. અમે કરવી જ છે નહીં કૃષ્ણા? અમારા આગળના વિડીયો જોજો. અમે દર ઉનાળે અમે તો ચૂલો કરવી. મજા આવે બહુ મજા આવે એવું. એમ કે રોટલાનો પ્રોગ્રામ, ભાખરીનો પ્રોગ્રામ. રાહુલભાઈ ને કાલ સ્પેશિયલ કે ભાખરી સોલાની હોય તો સાન ભાખરી. ઈ ત્યારથી જ આપણે ચાલુ કર્યો ચૂલા ભાખરી અને ચૂલા ચા હજી તમને નથી પીધી. મારે ક્યાં પીવી હોય? મમ્મી તો પીતા નથી, આપણે હોય હું તો કઈ આપણે કહું બોલ હોય. એવું છે. બીજા કોઈનો એવો સવાલ હતો કે તમે કાંદા લસણ ખાવ છો? તો હું ને આશીષ કાંદા લસણ નથી ખાતા. મારા મમ્મી ને મારા ભાઈ ને ભાભી ને બધા ખાય છે પણ એમ ઘરમાં રસોઈ નથી બનાવતા એટલે એ લોકો એ મૂકી દીધું છે. બહાર જો કોઈ એને આપે તો એ લોકો ખાઈ લે તો મૂકે નહીં. દોદવાટી બોલાય છે. બહાર જમવા જવાય ને પણ ખાય. અમે નથી ખાતા ને ઘરે બનાવતાય નથી. અમારા છોકરા ઘણી વાર વેફર્સ ને એમાં ઓનિયન પાવડર ને ગાર્લિક પાવડર ને હોય પણ એ લોકોને છૂટી છે કેમ કે સ્કૂલેથી ઘણી વાર આપે તો એ કાંદા લસણ ખાય છે. મારો આશીષ નું એવું માનવું છે કે છોકરા જયારે સમજે ને મનથી એમ થાય આપણે મૂકી દેવા છે તો એ મૂકશે, બાકી ફોર્સ નહીં કરવાનો. તો એવું છે પણ હું ને આશીષ નથી જમતા કેમ કે અમારે ભગવાનને થાળ ધરવો હોય એટલે કાંદા લસણ વગરની જ રસોઈ બને છે અને ઘરે નથી બનાવતા. તો એવું છે. તો આ જેને પૂછ્યું તો એને જવાબ મળી ગયો છે. બીજા કોઈ સવાલ યાદ છે? કોઈ કઈ પૂછ્યું એવું? ના ભાઈ. ગામડે સુલા બંધ થઈ ગયા ને યુકે માં સુલા શરૂ થાય એમ કોકની કોમેન્ટ હતી. હે ને મારી મમ્મી વાંચતા હોય બધા
પછી નો ખબર પડે ને તો આપણને કે હોત બેના શું લખ્યું છે મને ઇંગ્લિશ નો આવડે તો કટકું એવું છે એમ કોઈ કે લખ્યું છે વાહ કે આમાં છે કાચું. ગામડે ચૂલા બંધ થઈ ગયા. આ બધા આપણે ગયા વર્ષે ખબર સ્વાતિન ઘરે ગયા ના ચૂલાના ભજીયા કર્યા હતા ભૂમિ ભાભી ન્યા ચૂલો છે કોમલ ની ન્યા છે આમ બધા ઉનાળામાં કરવી એવું છે ભાઈ તમને બધા ઇન્ડિયા એવું લાગે કે આ લોકો લંડન માં અમે તો બધું અહીંયા શું કહેવાય કે ફોલો કરવી છે આપણું જે હોય ને સારું ને તો થાળ રેડી થઈ ગયો છે મહારાજને શું કહેવાય કે રોટલા ને ભાખરી ને સેવ ટમેટાનું શાક મરચું મીઠું રીવાનો બર્થડે છે કાલે હીરાબેન તમને નથી કીધું તમને નથી કીધું એને લ્યો લ્યો દોડો દોડો ગેસ ચાલુ હોય તો વિવાહ તારો બર્થડે છે તો અમારે આવવાનું છે પછી શું કરવાનું છે મેં હવારમાં કેટલું પૂછ્યું એને ખબર જ નથી તો આપણે બર્થડે એમ જઈને શું કરવું બર્થડે શું કરવાનું હોય એમ બર્થડે શું કરવાનું છે વન પીસ પહેરવી કે હાડી પહેરવી કેક કેક કાપવાની પતિ પછી બધાને ખાઈ કરવાનું બર્થડે વાળાનું બર્થડે હોય તાતું અમી પતિ બે તમારી બે જ ગણી છે ગોલા ખાવા હિરલ બાપી તો પણ નો એવું માગશે ગોલાનો કાલ નો મેળ પડે હો ભાઈ ગોલા ખાવા પછી રગડા પેટીસ મારી ક્યાં જશો રીવા પાકમાં ક્યાં પાર્કમાં નથી જતી કે કેનાલે જ મૂકતી જાવ તને પાર્કમાં નથી બધા કેનાલે રમે છે સ્લોપમાં તો ન્યા જાવ કે આશીષ જોબ પરથી આવી ગયા ને આપણે જોબ પર જવાનું છે તો થઈ ગયા રેડી જોબ પર જવા માટે તમે બે જાવ છો મારી દીકરી બેન ઉતારતી જાવ હાલો હાલો તો હવે અહીંયા બ્લોગ નો એન્ડ કરી દઈએ કેનાલે જાવ કઈ ખારું હોય તો વિડીયો ઉતારીને આપજો એમ કરશું એમાં એટલે તમને મારી મમ્મી જાય સારું હોય તો એ વિડીયો ઉતારતા આવશે મમ્મી એકવાર બોલતા હતા ને જો બોટ આવી એમ તો આપણે બતાવશું કે મમ્મી કેવું લોગિંગ કરે છે એમ હા તો ચલો અહીંયા જે વ્લોગ નો એન્ડ કરી દઈએ મળ્યા પછી નવા વ્લોગ માં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઓન અવર નેક્સ્ટ વ્લોગ જો વ્લોગ સારા લાગતો હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળ્યા પછી ચલો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય